અત્યારે આમ તો ત્યાં પણ ડેઝ હાઈ બન્યા, ત્યાંથી ફરી પ્રોફિટ બુકિંગ પણ આવતું જોઈ રહ્યા છે, પરંતુ અન્ય સ્ટોક્સની સામે ઓછો એક અસર આ ઘટાડાનો બતાવી રહ્યો છે ભારતી એરટેલ. પ્રી ઓપનમાં જ આપણે એ રીતે જોયું હતું. કિરણ સાથે પણ ચર્ચા કરી. આપનો વ્યૂ કઈ રીતે રહેશે એના પર? જોઈએ તો છેલ્લા 6-7 દિવસથી એક જ રેન્જમાં ચાલતા પણ જોવા મળી રહ્યું છે. સેટઅપ સ્ટ્રોંગ છે, ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા હતા કરન્ટલી કાઉન્ટરને જોવા મળે છે 1700 ના લેવલ પર છે. 1700 નો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે આ કાઉન્ટરમાં સેલિંગ જોવા મળશે. બટ જ્યાં સુધી 1700 લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી હું કહીશ કે હોલ્ડ રાખી રાખો. લોંગની પોઝિશન, નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય એનાથી કાઉન્ટરમાં તો 1760 ના ઉપર એનાથી કન્ફર્મેશન બને છે. 1760 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ પાછા એક મોમેન્ટમ પિકઅપ થશે. સો કરન્ટલી એનાથી આપણે જોશું તો નો ટ્રેડ ઝોનમાં ચાલતા હતા કાઉન્ટર જોવા મળે છે, જેના આગળ બી લોંગની પોઝિશન છે એનાથી 1700 નો સ્ટોપ લોસ લગાડીને ચાલવું જોઈએ. 1700 નો સ્ટોપ લોસ લોંગની પોઝિશન છે તો એક ભારતી એરટેલમાં રાખી શકો છો. કિરણ, અપોલો હોસ્પિટલમાં પણ એક ઓછું થોડું ઘટાડા, કારણ કે આજે એવા સ્ટોક્સ કિરણ ચર્ચા કરી રહ્યા છે જ્યાં ખરીદદારી નહીં પરંતુ ઘટાડાની ઓછી અસર છે. 1.5% નીચે છે સ્ટોક અપોલો હોસ્પિટલ્સ. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા ચાર્ટ્સ પર? અપોલો હોસ્પિટલની આપણે વાત કરીએ તો જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન અહીંયા આપણને દેખાઈ રહી છે, નો ડાઉટ જે રીતનું ગેપ ડાઉન છે ત્યાં એક સ્ટ્રોંગ કેન્ડિડેટ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, તમે જે રીતે હાઇલાઇટ કર્યું. પરંતુ અગેન મારા હિસાબથી તો વેટ એન્ડ વોચ કરવાની સલાહ એટલે આપી રહ્યા છીએ અમે, કારણ કે જે રીતનું માર્કેટ ઓપન થયું છે, MTF અને બીજા જે માર્જિન શોર્ટ કોલ જે છે બ્રોકર્સ અત્યારે સ્ટાર્ટ કર્યા હશે, એને લઈને જો કોઈ પણ પ્રકારની રિકવરી નહીં આવે તો ત્યાંથી લોકોનો જે હોલ્ડિંગ હશે ત્યાં સેલ ઓફ આવશે, એને કારણે એક રિએક્શન અગેન સ્ટાર્ટ થઈ શકે છે. પરંતુ આ વચ્ચે અપોલો હોસ્પિટલનો ચાર્ટ સ્ટ્રોંગ છે એ ધ્યાનમાં રાખતા એમને એવું લાગે છે કે 6550 નો એક સ્ટોપ લોસ રાખીને તમે પોઝિશન હોલ્ડ કરજો. નવી પોઝિશન લેવી હોય તો પણ તમે બાય કરી શકો છો. જો 6550 બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે તમને 67-6800 સુધીના લેવલ્સ અપોલો હોસ્પિટલમાં આવી શકે છે. પરંતુ અગેન સલાહ એ જ રહેશે કે થોડું વેટ એન્ડ વોચ કરજો. જો 10 વાગ્યા સુધીમાં માર્કેટ 22,000 ના ઉપર સસ્ટેન નહીં થશે તો આ માર્જિન કોલ સેલિંગ કન્ટિન્યુ રહેશે અને ચાન્સીસ કે આપણે હજી ફર્ધર લોઅર લેવલ જોઈ શકીએ છીએ. વ્યૂ ઓવરઓલ એક જોઈ રહ્યા છે ખાસ કરીને માર્કેટ માટે. અને ત્યારે F&O હિટમેપ પર તમારી સ્ક્રીન પર છે કે જ્યાં બધા જ સ્ટોક્સમાં અત્યારે વેચવાલી છે. કોઈ પણ સ્ટોક એવો નથી F&Oમાં કે જ્યાં આપણને ખરીદારી થતી દેખાડી રહી હોય. તો થોડા F&Oના સ્ટોક્સ પર પણ નજર કરી લઈએ. અત્યારે જ્યાં વેચવાલી કાઉન્ટર બતાવી રહ્યું છે, અમિત, ભારત ફોર્જ પર એક વ્યૂ લઈ લઈએ. લોઅર સર્કિટ પર આ કાઉન્ટર ડેઝ લો પર અત્યારે 922 પર. કઈ રીતે વ્યૂ આપશો ભારત ફોર્જ પર? કાઉન્ટર અત્યારે આપણે જોઈએ તો મંથલી બ્રેકડાઉન પર જ ચાલતા પણ જોવા મળે છે. મંથલી બ્રેકડાઉન બી જગ્યાએ કાઉન્ટરમાં મને લાગે છે ડાઉનસાઇડમાં ઓપન થતા જ પાછો એનાથી એક સેલિંગ આપણે જોવા મળી શકે છે 895 ના લેવલ સુધી. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ સેટઅપ બહુ જ વીક લાગી રહ્યું છે. કન્ટિન્યુઅસલી એક કાઉન્ટર ડાઉનટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી 1800 ના લેવલથી આપણે જોઈ રહ્યા છીએ કોઈ બી એવો સાઇન નથી મળ્યા કે રિવર્સલ નહીં નથી આપણને આ કાઉન્ટરમાં જોવા મળે. તો મને લાગે છે ઓપન થયા બાદ બી એનાથી એક સેલિંગ જોવા મળી શકે છે, જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે માટે પોઝિશન હલકી કરવી જોઈએ, એક્ઝિટ કરવી જોઈએ, કેમ કે 895 થી 840 ના રેન્જમાં કાઉન્ટર જતા આપણને જોવા મળી શકે છે. 840ના રેન્જમાં ભારત ફોર્જ આપણને જતું દેખાઈ શકે છે. ટ્રેન્ડ માટે પણ વ્યૂ લઈએ કિરણ. અત્યારે જુઓ આ કાઉન્ટર પણ જે એક વેચવાલી બતાવી રહ્યું છે, નિફ્ટીના સૌથી વધારે ઘટનારા સ્ટોકમાંથી એક છે. F&Oમાં ઘટી રહ્યું છે, શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે, લોઅર સર્કિટ પર કાઉન્ટર ટ્રેન્ડ. આજે ઇનફેક્ટ બિઝનેસ અપડેટ પણ આવી છે, પરંતુ આજે કંપનીઓ માટે કોઈ અપડેટ, બિઝનેસ અપડેટ એટલી કોઈ ખરાબ નથી, પરંતુ કોઈ અપડેટ છે, કોઈ પોઝિટિવ સમાચાર અસર નથી કરી રહ્યા માર્કેટની ઓવરઓલ સિચ્યુએશનમાં. બધી જ જગ્યાએ અત્યારે ધોવાણ છે, તો ટ્રેન્ડ માટે કઈ રીતે વ્યૂ રહેશે? ટ્રેન્ડની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ હતું, પરંતુ આજનું જે ગેપ ડાઉન છે બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજના નીચે છે અને બીજી તરફ તમે જોશો તો જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 5,300 એની પણ નીચે છે. તો મારા હિસાબથી અહીંયા જેમની પાસે પણ પોઝિશન હોય એમને એક વખત માટે 5,000 ની નીચેનો એક કોઈ સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. અત્યારે 4700 ની આજુબાજુનું નેક્સ્ટ સર્કિટ પર ઓપન થયો છે અને તમે જોશો તો 4700 એનો નેક જે પ્રીવિયસલી બોટમ હતા એ 4700 ની આજુબાજુના હતા. તો મારા હિસાબથી માટે અહીંયા નવી ખરીદારી અવોઇડ કરવી છે અને જેમની પાસે પણ પોઝિશન છે એમને એક્ઝિટ કરી લેવું જોઈએ. પોઝિશન છે એક્ઝિટ કરી શકો છો અને ફ્રેશ એન્ટ્રી માટે હાલ કોઈ સલાહ નથી ટ્રેન્ડના કાઉન્ટર માટે. ત્યારબાદ એક મેટલમાંથી હિન્ડાલ્કો માટેનો વ્યૂ લઈએ. અમિત, 7.5% નીચે છે સ્ટોક અત્યારે. જે એક ઘટાડો અહીંયા પણ આપણને સ્વાભાવિક સેક્ટર અને તો અસર છે જ, પરંતુ હિન્ડાલ્કો માટે ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે જે સિલેક્ટિવ સેક્ટર્સ આપણે જોઈએ મેટલ, IT, ફાર્મા, આ બધા સેક્ટર્સમાં રિવર્સલ આપણને થોડોક ટાઈમ લાગી શકે છે થતા જોવા માટે. જ્યાં સુધી ઓવરઓલ માર્કેટ સ્ટેબિલિટી થતી નથી ત્યાં સુધી આ ત્રણેય સેક્ટરમાં આપણને એવું કોઈ રિવાઇવલ આપણને સ્ટ્રોંગ ફ્રન્ટ પર યા અર્જન્ટ બેઝિસ પર જોવા નહીં મળે. સો કરન્ટલી મને લાગે છે અને જે હિન્ડાલ્કોમાં હજી પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 538 થી 535 એક સપોર્ટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. સો ત્યાં સુધી મને લાગે છે હજી ઘટાડો આપણને થતા જોવા મળી શકશે.
હજુ પણ એક ઘટાડો બતાવી શકે છે આપણને એક કાઉન્ટર આગળ હિન્ડાલ્કો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર એક વ્યૂ લઈએ કિરણ, તો ત્યાં એક થોડી એક ખરીદારી આપણને બનતી જોઈ રહ્યા છીએ. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 0.5% પ્રાઇસ ચેન્જ, 0.5% OI ચેન્જ. તો એક વ્યૂ આ સ્ટોક પર લઈએ ગોદરેજ કન્ઝ્યુમર પર. જો ગોદરેજ કન્ઝ્યુમરની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતના ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યું છે, સિમિલર પેટર્ન છે, એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો કન્ડિશનલ બાય છે, કારણ કે માર્કેટમાં જે રીતની હાઈ વોલેટિલિટી છે, તો મારા હિસાબથી 1170 ઉપર જાય છે તો તમે લોંગ પોઝિશન કરી શકો છો. 1170 ઉપર કશે ને કશે 1210 1220 સુધીના લેવલ આવે એવું અમને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી એક વખત માટે લોંગ પોઝિશન કરવી જોઈએ. 1170 નું લેવલ ક્રોસ કરે છે એ પછી જ 1170નું લેવલ ક્રોસ કરે એ રાહ જોઈ શકો છો અહીંયાથી કાઉન્ટર માટે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. આ જ સેક્ટરમાંથી એક આઈટીસી માટે વ્યૂ લઈએ. અમિત, અત્યારે 2%નો એક ઘટાડો બતાવી રહ્યું છે સ્ટોક, અને ડેઝ લોથી તો રિકવર થયું છે. ઇનફેક્ટ ડેઝ હાઈ પર છે આઈટીસી પર, પરંતુ 2.5% ઘટાડા સાથે કઈ રીતે સલાહ રહેશે આઈટીસી પર? ડેફિનેટલી ડેઝ લોથી રિકવર થયું છે આપણના કાઉન્ટરમાં, બટ જે ગેપનો રેઝિસ્ટન્સ બતાડે 407નો છે. 407ના ઉપર નીકળે છે તો મને લાગે છે ત્યાંથી મોમેન્ટમ પિકઅપ થશે 415-16ના લેવલ સુધી, જે આપણે જોઈ નથી. તો 50 DMA નો રેઝિસ્ટન્સ બની રહ્યો છે. તો નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી 406ના ઉપર સ્ટેબલ થાય ત્યારબાદ ક્રિએટ કરી શકાય. અત્યારે હજી એનાથી કન્ફર્મેશન નથી મળી રહ્યું. એક વ્યૂ જોઈ રહ્યા છો આઈટીસી પર. ટાટા સ્ટીલ, કિરણ, કઈ રીતે વ્યૂ આપશો? સૌથી વધારે નિફ્ટીમાં તો ઘટી રહ્યું છે, વોલ્યુમ્સ પણ જુઓ ખાસ્સા અત્યારે વોલ્યુમ બેઝડ ઘટાડો છે સ્ટોક પર. ડેઝ લો 126 પર ટાટા સ્ટીલમાં કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા પર લોઅર સર્કિટ? ટાટા સ્ટીલની અગર આપણે વાત કરીએ તો મેટલ કશે ને કશે એક હાઈ બીટા કાઉન્ટર છે, અને યુએસ ટેરિફના કારણે અહીંયા મેજર આપણને જે વ્યૂ પોઈન્ટ છે એ નેગેટિવ આવતા દેખાઈ રહ્યો છે. સો મેટલમાં મારા હિસાબથી ઓવરઓલ પોઝિશનિંગ માટે ધ્યાન રાખવું છે. આપણે ફ્રાઈડે પણ ડિસ્કસ કર્યું હતું કે મેટલ વુડ બી ધ હાઈ વોલેટાઇલ સેશન, અને જો ટાટા સ્ટીલમાં 138નું લેવલ બ્રેક થશે તો ફર્ધર ઘટાડો આવશે. નો ડાઉટ એક મેજર ગેપ ડાઉન સાથે ઓપનિંગ થયું છે, તો મારા હિસાબથી જેમની પાસે પણ પોઝિશન છે એ ફર્ધર 123નો સ્ટોપ લોસ રાખીને ઉભા રહે, અને નવી ખરીદારી માટે મારા હિસાબથી થોડું વેઇટ એન્ડ વોચ કરે. હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી માટે વેઇટ એન્ડ વોચ છે ટાટા સ્ટીલ માટે. ટોરેન્ટ ફાર્મા થોડું ખરીદારી તરફ આવી રહ્યું છે. અમિત, ડેઝ લોથી અહીંયા પણ એક રિકવરી આવતી જોઈ રહ્યા છે ટોરેન્ટ ફાર્મા, કારણ કે આજે ફાર્મામાં જે શુક્રવારે આટલો ઘટાડો આવ્યો ત્યારબાદનું આજે ઘટાડાની ઓછી એક અસર છે. તો ટોરેન્ટ ફાર્મા માટે કઈ રીતે સલાહ રહેશે? જે હિસાબે બ્રેકઆઉટ આપણે જોઈએ તો 3305નો એક બ્રેકઆઉટ લેવલ બતાડી રહ્યો છે. ઓવરઓલ આપણે જોઈએ તો કાઉન્ટર છેલ્લા 3 અઠવાડિયાથી આપણે જોશું તો 50 DMA નો સપોર્ટ લઈને સારો એવો પોઝિશન હોલ્ડ કરી રાખી છે, અને એનાથી મંથલી સેટઅપ બી જોઈએ તો મંથલી સેટઅપના હિસાબથી એક પેટર્ન સારી બનતા પણ જોવા મળે છે. તો 3305ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય, એનાથી અપસાઇડમાં 3380ના ટાર્ગેટ્સ માટે. ઓકે, 3380ના લેવલ્સ ધ્યાનમાં રાખવા અહીંયાથી ટોરેન્ટ ફાર્મા માટેનો વ્યૂ છે. અન્ય સ્ટોક ઘટાડા તરફ જે વધુ આગળ અન્ય દેખાડી રહ્યા છે એમાંથી એક એશિયન પેઇન્ટ્સ છે. 1.5% આસપાસનો ઘટાડો છે. અને કિરણ, આપની પાસેથી વ્યૂ લે, કારણ કે ક્રૂડમાં જે આટલો ઘટાડો છે તો OMCs, પેઇન્ટ્સ, એવિએશન આપણે ફોકસમાં શુક્રવારે પણ બધા સ્ટોક્સ રાખ્યા હતા, એટલે આજે કદાચ ઓછી અસર 0.5% જેટલો જ દબાણ છે એશિયન પેઇન્ટ્સમાં. તમે કઈ રીતે સલાહ આપશો? એશિયન પેઇન્ટ બીંગ એન અંડર પરફોર્મર કશે ને કશે એક લુક્રેટિવ વેલ્યુએશન ઉપર અવેલેબલ છે, અને જે રીતે ક્રૂડમાં આપણે સવારે વાત કરી હતી ડેફિનેટલી એ ટેલવેન્ટ અહીંયા પણ છે. જો એશિયન પેઇન્ટ 2350નું લેવલ ક્રોસ કરશે તો અહીંયાથી એક ફર્ધર અપસ્વિંગ આપણને એક મોટા લેવલની જોવા મળી શકશે, પરંતુ એઝ ઓફ નાઉ સ્ટ્રોંગ કેન્ડિડેટ છે. મારા હિસાબથી લોંગ કરવું જોઈએ 2300ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. 2300નો એક સ્ટોપ લોસ રાખી શકો છો. હોલ્ડ એશિયન પેઇન્ટ્સ માટેનો એક વ્યૂ છે. ક્રૂડના ઘટાડાની એક અસર ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ અમિત આપણે શુક્રવારે જોઈ હતી. આજે પ્રોફિટ બુકિંગ છે માર્કેટના આટલા ઘટાડામાં, પરંતુ ઇન્ડિગો માટેનું સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે એનાથી જોશું તો મને લાગે છે એનાથી કાઉન્ટર 50 DMA નો સપોર્ટ લઈ લીધો છે. હવે બીજો ઘટાડો આપણને જે જોવા મળશે એ 4600ના નીચે જોવા મળશે. ઓવરઓલ જે પેટર્ન બનેલી હતી, અગર આજનો દિવસનો ચાર્ટ આપણે છોડી દે તો જે પેટર્ન બનેલી હતી એક વોલ્યુમ સાથે સ્ટ્રોંગ કન્સોલિડેશન બ્રેકઆઉટ માટે કાઉન્ટર તૈયારી કરી રહ્યો હતો. સો મને લાગે છે થોડો હવે પાછો ટાઈમ લાગી શકે છે, જ્યાં સુધી એક પુલબેક આવી જાય છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર એક મોમેન્ટમ પિકઅપ થશે. બટ બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવાની સલાહ રહેશે કાઉન્ટરમાં, કેમ કે જે હિસાબથી આપણે જોશું તો કાઉન્ટર કન્ટિન્યુઅસલી એવરેજનો સપોર્ટ લઈને હોલ્ડ કરતા પણ જોવા મળે છે, અને કન્ટિન્યુઅસલી આપણે જોશું તો અપટ્રેન્ડમાં જ આ કાઉન્ટર ચાલતા જોવા મળે છે. ડાઉનસાઇડમાં જે ઇનિશિયલ સપોર્ટ યા નેક્સ્ટ સપોર્ટ જે બનતા અત્યારે જોવા મળે છે એ 50 DMA પર 4600નો જોવા મળે છે. તો 4600ના સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખો. અગર ડીપ મળી જાય કાઉન્ટરમાં 4700 4650ના રેન્જમાં તો હું કહીશ કે ડેફિનેટલી લોંગની પોઝિશન એડ કરવી જોઈએ. ડિપ્સ એક વ્યૂ ઇન્ટરગ્લોબ એવિએશન